નતું કહ્યું કે આગળ ઉપર મુસીબત આવવાની છે? આ તો સારું થયું કે મારો ભાઈબંધ દેવડો ખરે તણે પોગી ગયો અને તમે બચી ગયા. ભવિષ્યમાં પણ આવી કોઈ મુસીબત આવે તો તમે તમારે મને યાદ કરજો. હું આપણા ગામમાં જ રહું છું. જીવીમાં ગાજા દોહા લે, આ તો જાજા જુવાર કહીને ગઈ અને મારો જીવ લેતી ગઈ. ઓ ભાગીદાર ભોળાનાથ, તારું શું થશે? મારું તો ઠીક, પણ તારા દીવા બત્તી નું શું થશે? ગોગા, હવે આડાવાળા ફાફા મારવા રવા દે. એનું ગામ રતનપુર છે. અરે ભાઈ, હું ગામને ક્યાં રહું છું? હું તો ગામ વાળીને રહું છું. એ તો જાજા જુવાર કરીને ગઈ અને મારો જીવ લેતી ગઈ. ઓ ભાગીદાર ભગવાન, તારું શું થશે? હાલ હવે. અરે તમારે તો ભૂપતસિંહ બાપુની કુંડળી જોઈ એટલું જ કહેવાનું છે કે એમના લગ્નની વ્રતના હારે છે. પણ ઈ કુંડળીમાં ઈ યોગ ન હોય તોય મારે આટલું ભયંકર જૂઠું બોલવું પડશે. પણ મહારાજ, હું આટલા નાના કામની ભયંકર કિંમત તો નાચી રહ્યો છું ને. જો તમને કહી દઉં છું, હું પૈસાની લાલચમાં આવીને ક્યારેય જૂઠું બોલતો નથી. અને ઈ વાત આ મારો ભાગીદાર ભગવાન પણ જાણે છે, સમજ્યા? પણ મહારાજ, અરે જો તો કાંઈ નહીં. આ લ્યો, નહીં તો પછી આ તૈયાર જ છે. એને અંદર રાખો, એને અંદર રાખો. અને આ લાવો. બાકી મારો ભાગીદાર ભગવાન જાણે છે કે હું સત્ય સિવાય ક્યારે કઈ બોલતો જ નથી. હાલો જોઈ નાખું તમારા ખર્ચી કુટુંબની કુંડળી. ભાગીદાર ભગવાન, જરાક ધંધો કરી આવું. બાપુ, ભૂપતસિંહની કુંડળી જોતા એમ લાગે છે કે રત્નાબેન અને ભૂપતસિંહના ગ્રહો મળતા નથી. ભૂપતસિંહની પાઘડીએ મંગળ, કેળીએ કેતુ અને ચોળને 12મો ચંદ્રમા ચોઈટો છે. એના પગરખે પનોતી પડી છે. જો આ બેયના લગ્ન થશે તો રત્નાબેનનું મૃત્યુ નિશ્ચિત જાણવું. મહારાજ, તમે રત્નાની કુંડળી બરાબર તપાસો. એના જીવનમાં બીજું શું શું છે? અરે, મેં ભાગીદાર ભગવાનને ભેગા રાખીને આ જોયું છે. આ રત્નાની કુંડલી જોતા તો એમ લાગે છે કે પેઢી દર પેઢીથી, એટલે કે 7 પેઢીથી ચાલુ આવતા વેર ઝેર શમી જશે. એટલે કે રત્નાના હાથે જ હરિપુર અને રતનપુર નો મિલાપ થશે. જોજો, તલવાર દેતાની કોશી. જય ભાગીદાર ભગવાન. શું વાત કરે? આ લંકાપુરના રાવણના લગ્ન રતનપુરની સીતા એટલે કે રત્ના હારે નક્કી થઈ રહ્યા છે. એટલે ભૂપતસિંહ હારે? હા દેવડા, હું રતનપુરના ઠાકોરની હવેલીએથી જ આવી રહ્યો છું. મને રત્નાના પિતા વિજયસિંહે રત્નાની કુંડલી જોવા આપી. મેં તો સ્પષ્ટપણે કહી દીધું કે આ રત્નાના ગ્રહો એવા છે તેના હાથે જ હરિપુર અને રતનપુરનો મિલાપ થશે. એમ? પછી શું થયું? પછી શું થાય? તરત વિજયસિંહની તલવાર ન્યાનની બહાર નીકળી અને હું હવેલીની બહાર નીકળી ગયો. ભૂપતસિંહ